અત્યારે હું છું વેરાવળ સોમનાથની અંદર. હું આવ્યો છું કામનાથ ડાઇનિંગ હોલની અંદર. અહીંયાની વાત કરવામાં આવે ને તો 150 રૂપિયાની અંદર અનલિમિટેડ ગુજરાતી થાળી ખવડાવવામાં આવે છે. અને અહીંયા ખૂબ જ સરસ મસ્ત મજાની બેસવાની વ્યવસ્થા, સાથે સાથે અહીંયાના ઓનર તમને દિલથી જમાડશે. સાથે સાથે અહીંયા 6 જાતની અલગ અલગ રોજ માટે સબ્જી હોય છે. અને ફરસાણની અંદર મસ્ત મજાના ખમણ, સાથે સાથે ફુલકા રોટી, દાળ ભાત, 10 થી 12 જાતના અલગ અલગ અથાણા અને સલાડ હોય છે. મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. અત્યારે હું છું ભાઈ વેરાવળની અંદર, અત્યારે છું કામનાથ ડાઇનિંગ હોલની અંદર. અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે 150 રૂપિયાની અંદર. એની અંદર કેટલી વસ્તુ આવે છે, શું આવે છે, પૂરેપૂરી માહિતી, બધી ડિટેલ તમને આ વિડીયોમાં મળવાની છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બધી માહિતી, બધી ડિટેલ તમને અંદર જઈને આપું. ત્યાં સુધી તમે એન્જોય કરો સિનેમેટિક શોર્ટ. ચાલો સ્ટાર્ટ કરીએ. સાથે જે રાજભાઈ અને રાજભાઈ પાસેથી આપણે બધી માહિતી લેશું. રાજભાઈ, પેલા તમારું આ એડ્રેસ અને લોકેશન કયું કહેવાય? આપણું આ એડ્રેસ છે વેરાવળ જુનાગઢ હાઈવે, રેવન ગેટની સામે, જલારામ ટોકીઝ રોડ. બરાબર. અને આપણે અહીંયા શું મળે છે એ કહી દો. આપણે સ્પેશિયલી ગુજરાતી થાળી જ રાખીએ છીએ. બરાબર. 150 રૂપિયા અનલિમિટેડ. 150 અંદર કેટલા જાતના સબ્જી આવશે? 5 જાતની સબ્જી આવે. બરાબર. 13-12 જાતના સંભારા આવે. છાશ, પાપડ, દાળ ભાત અનલિમિટેડ. જેટલું ખાવું એટલું ખાવું. એક વ્યક્તિ ગમે એટલું ખાય ને એટલું અનલિમિટેડ. ને આપણો ટાઈમિંગ શું છે? બપોરે આવો તો 12:30 થી 3, 3:15 સુધી, અને સાંજે આવો તો 7:30 થી 10, 10:30 સુધી. ને આપણી આ કેટલા વર્ષ જૂની શોપ છે? આમ તો મૂળ કામનાથ આપણું 35 વર્ષ જૂનું છે, પણ આપણે જે સંભાળ્યું છે એને 3 વર્ષ થયા. એટલો ગ્રો કર્યો છે. બરાબર. હવે અંદર લઈ જાય તમને બધી વસ્તુ બતાવી અલગ અલગ. હાલો હવે આજના મેનુમાં એ લોકોને કઈ કઈ સબ્જી છે ને આપણને રાજભાઈ બધું કહેશે. આવતા રહ્યું. આવો. આ છે અડદની દાળ. આજે શનિવારના મેનુમાં આપણે અડદની દાળ હોય છે કઠોળમાં. અડદની દાળ. પછી આજે આપણા રસાવાળા બટેકા. આ રસાવાળા બટેકા. આ ભીંડાનું શાક છે, કટકી ભીંડો છે. આ ભીંડો. ગલકા ઢોકળીનું શાક છે. આ ગલકા ઢોકળી. આપણું ફેમસ પાકા કેળાનું શાક, જે 365 દિવસ બંને ટાઈમ બને. પાક્કું પાક્કું. આ વસ્તુ બહુ ઓછી જગ્યાએ તમને ખાવા મળશે. દાળ. દાળ. અને તમે ફરસાણ આપો છો કા? ભાત. આ રાઈસ. રાઈસ. અને અહીંયા આપણા ફરસાણ. ફરસાણની અંદર ઢોકળા છે, ખમણ. આવો હવે તમને રસોડું બતાવીએ. હાલો આવો. જો અહીંયા એમને મસ્ત મજા. અમારા બધા બેનું છે કે મસ્ત ગરમ ગરમ ફુલકા રોટી બધાને જમાડે છે દિલથી. જો અહીંયા એમની મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બને. આ અમારે વઘાર કરે છે અહીંયા. આ બેન મીનાબેન નામ છે. પાકા કેળાનું શાક જે તમે જનતા ખાઈ રહી છે એ આ બેનનું શાક બનાવે છે. આ મીનાબેન બનાવી રહ્યા છે. હા. એ જો અહીંયા કેટલી બધી બહેનો કામ કરી રહી છે. એનો મતલબ છે કે ટ્રાફિક કેવી હોય એટલે જેટલો સ્ટાફ હોય. અને જો અહીંયા મસ્ત મજાની ફુલકા રોટી એ લોકોની બની રહી છે ગરમા ગરમ. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા કસ્ટમરો જમી રહ્યા છે. આપણે એમને પૂછશું કેવું લાગ્યું. વિવેકભાઈ, કેવું લાગ્યું જમવાનું? જમવાનું ખૂબ સરસ છે. બરાબર. અને બધી જ વસ્તુઓનો ટેસ્ટ ખૂબ સરસ છે. બરાબર. અને આટલી બધી આઈટમો જમાડે છે એક જ સમયમાં, એ આશ્ચર્યની વાત છે. એમ ને. સૌથી સરસ આજનો મેનુમાં કઈ સબ્જી લાગી તમને? આજે અડદની દાળની સબ્જી છે, એ ખૂબ સરસ છે. એમ ને. તમે રેગ્યુલર આવો છો જમવા? हाँ रोज आऊँ. कायमी माने. हाँ. कैसा लगा सर खाना आज का? अच्छा लगा. अच्छा है. हाँ. क्या है सबसे बेस्ट? सबसे बेस्ट में ये अड़द की जो सब्जी है वो बेस्ट है. अच्छा है. और सर्विस अच्छी है. સર્વિસ હતી. हाँ. અત્યારે જે બાપાને તમે જોઈ રહ્યા છો એ બાપા કાયમી માટે અહીંયાથી પાર્સલ લઈ જાય છે. આપણે એમને પૂછશું જમવાનું કેવું છે. કેવું છે કામનાથનું જમવાનું? કામનો બેસ્ટ. એમ? સ્ટાફ પણ બેસ્ટ, જમવાનું બેસ્ટ. મારું બંને ટાઈમ પાર્સલ આવે છે. બહુ સારું. એમ ને. બહુ સારું. કામનાથ વિશે એકવાર અચૂક મુલાકાત લેવા જેવું ખરું. એમ ને. જો અહીંયા જે એક પણ કસ્ટમર રેગ્યુલર જમવાવાળા છે
દાદા કેવું છે જમવાનું? જમવાનું શું સરસ, એમ એકદમ સરસ. કાયમી માટે આવો છો? હું ડેઈલી આવું છું. એમ હા. બપોરે એટલે કામનાથમાં જ જમવાનું એમ હા, ને? કામનાથમાં જ જમવાનું એકદમ ઘર જેવું સ્વાદિષ્ટ ને અનુકૂળ આવે એવું. એમ ને સર કેવું લાગ્યું કામનાથનું જમવાનું? કામનાથનું જમવાનું એકદમ સરસ છે, બરાબર ટેસ્ટફુલ છે, બરાબર. ફેમિલી સાથે જમી છે. એમ ને જય કામના જમાવીએ કે કોટ મળી છે આ જમવાનું બહુ સારું બને તમે બનાવજો. તો આવી ગઈ તુવેરની દાળ, ઢોકળા, આ ફરસાણ, ભીંડો, ભીંડો, અરડની દાળ, અડદની દાળ, બટેટા, આ બટેટા, પાકા કેલા, આ પાકા કેલા, ગલકા ઢોકળી, આ ગલકા ઢોકળી, આ પાપડ, આવી ગઈ રોટી મસ્ત મજાની. જો આ એમના સલાડ છે, 2, 4 ને 5, 6 જાતના સલાડ છે. એની અંદર જો આ એકદમ મરચાં છે, આ થેલા, હા સંભારો, પછી જે આ આપણે બટેકા લોટવાળા બટેટા છે, આ મૂળાનો સંભારો છે બટેટાની, આપણે કોબી, આવી ગઈ છે સ્વીટ ચટણી છે જે આપણે અહીંયા ફરસાણમાં નાખશું, સ્વીટ ચટણી, અને એક આ ગ્રીન ચટણી છે. વસ્તુ 150 રૂપિયામાં અનલિમિટેડ રહેવાની છે. સાથે એમાં ફરસાણની અંદર અત્યારે ખમણ ઢોકળા છે, બાકી બધી વસ્તુ અનલિમિટેડ રહેવાની છે. તમે ગમે એટલું ખાઈ શકો છો. આ ફરસાણ પણ અનલિમિટેડ. હવે શરૂઆત આપણે ફરસાણથી કરશું. કેવું છે જમવાનું, કારણ કે ભાઈ અહીંયા ના લોકો પાસેથી મેં ઘણી બધી માહિતી લીધી તો કામનાથનું નામ બેસ્ટ આવે છે, હાઇજેનિક ને બધી બાબતમાં જોરદાર એ લોકો હોય છે. તો ફર્સ્ટ સૌપ્રથમ આપણા સબસ્ક્રાઈબરોને બધાને ટેસ્ટ કરાવીને આપણે એમના ઢોકળા ટેસ્ટ કરીએ. ફરસાણ પાંચ છે. ભાઈએ જે કીધું પાકલ કેળાનું શાક, આ આપણે અક્કલવાળી ટ્રાય કર્યું હતું, અહીંયા બીજી વખત ટ્રાય કરું છું, કારણ કે ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ નથી મળતું. ત્યાં જે ટેસ્ટ હતો એવો જ ટેસ્ટ છે કે પછી અલગ છે. આ સ્પેશિયલ લોકો આ ખાવા માટે આવતા હોય છે. કેળા પાકેલા છે એટલે સ્વીટ તો રહેવાનું છે, બાકી બધી વસ્તુ ઓલમોસ્ટ સેમ છે. ટેસ્ટ પાકલ કેળાના શાકનો જોરદાર છે. તમને થોડું સ્વીટનેસ આવશે કારણ કે કેળાની લીધે, બાકી બધી કોઈ વસ્તુ ભૂલી નથી. ખાસ કરીને રિવ્યૂમાં કીધું અડદની દાળ આપણે ટેસ્ટ કરી લઈએ. જો અડદની દાળ ઓલમોસ્ટ ઓકે છે. તુવેર દાળ જોરદાર. તુવેર દાળનો ટેસ્ટ જબરો છે. આમાં 5-6 જાતના સબ્જી છે. એ લોકોના બધા સબ્જી આપણને નહીં ભાવે. બધીનો ટેસ્ટ અલગ અલગ છે. બધા સબ્જી તમારા જીભને તમારા સ્વાદ પ્રમાણે ન ભાવે. બાકી મને પાકલ કેળાનું શાક એ લોકોનું બેસ્ટ લાગ્યું. આ ગલકા ઢોકળી, જો આ ગલકા ઢોકળીની સબ્જી છે. આ સબ્જી ગલકા ઢોકળીની બહુ ઓછી જગ્યાએ આપણે પહેલી વખત જ હું ટ્રાય કરું છું ગલકા ઢોકળીની સબ્જી. સરસ. તો આ ભીંડો પણ ટ્રાય કરી લઈએ. જો અહીંયા એમનો ભીંડો છે એ પણ ટ્રાય કરી લઈએ આપણે. બધી વસ્તુ ઓલમોસ્ટ આ બધી થાળીમાંથી મને 2 સબ્જી બહુ ગમી, પાકલ કેળાનું શાક અને ભીંડાનું. બાકી બધી સબ્જી બેસ્ટ જ છે, પણ બધી સબ્જી હોય એટલે આપણને એકાદી સબ્જી ન ભાવે. બાકી ઓલમોસ્ટ જોરદાર જગ્યા છે, જોરદાર લોકેશન છે. ભાઈએ જે લોકેશન આપ્યું જોરદાર વસ્તુ છે. ઘણા બધા લોકો અહીંયા કંપની છે સામે જ ખાવા આવે છે, અને પાછળનું જે ટ્રાફિક છે એ તમે જોઈ શકો છો. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અમે મળીએ છીએ નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ, ને આ વિડીયો તો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને લોકો સુધી આ વિડીયોને શેર કરી દો. અને